બોલો ગાઈસ, કેમ છો? જય માતાજી. ભાઈ આજે શનિવાર હતો અને સાંજના વાગી રહ્યા 3 અને અમે ભાઈ નીકળ્યા ચાલતા ચાલતા હવે સિટી બીટીમાં જઈએ, થોડી શોપિંગ બોપિંગ કરવીએ ઘર માટે. અને ભાઈ પ્રદીપને આપણે બૂટે લાવવા તે બધું લેતા આવીએ. પ્રદીપભાઈ, હા પ્રદીપભાઈ બૂટ લાવવા તે લેતા આવીએ, થોડું ફરતા આવીએ. અને ભાઈ રજા હતી કંપનીમાં એટલે ઘેર બેસીને કંટાળો આવે અને થોડો બરફ ચાલુ થયો પાછો, પણ વાંધો નહીં, 2 કલાકનું જ ગામ એટલે ફટફટ પતાવતા આવીએ. પછી ફટ બસ સ્ટેન્ડ જઈએ, બસ પકડીએ અને બાજુમાં તરનાવા સિટીમાં થોડી શોપિંગ બોપિંગ કરી દઈએ ફટાફટ અને રૂમે આવી જઈએ. વધારે બરફ ના થાય તો સારું. બાકી જો થોડો કરીને ચાલુ થઈ ગયો. હા જો હા બરફ ન મારે. ભાઈ સ્મિત અંગાત નીકળે આવીએ ફટાફટ. હવે જઈએ અડધી બસ પકડીએ. હે પ્રદીપ, આ લઈ લે પ્રદીપ, આ લઈ લેજે. બહાર લગાવ્યું આપણે રૂમે લગાવી દઈએ. આવું અમે ક્રિસમસ તો પતી જઈએ, હવે લગાવી દઈએ આપણે રૂમે. અને ભાઈ આટલા 4 વાગે એટલે તો અંધારું ઘોટ થઈ જાય. જો પાછળ સનસેટ થવા આવ્યો. અમે દેખાતું નહીં, અમે 3 જણા રખડીએ. અને જો બરફ ચાલુ થઈ ગયો પડવાનો. હા રૂમાલ ત્યાં એમ કરે જા. સરસ આગો પાછો કરે જાય એમ બરફ. ભાઈ કે આવું હા ચાલો આમ ભાઈ ફટફટ બસ પકડીને નીકળીએ સીધા સ્ટોરે. ત્યાં થોડું સામગ્રી લાવીએ. આના બૂટ પ્રદીપના લેવા તે જોઈએ કેવા મળે, હવે સસ્તા મળે મોંઘા મળે. ચાલો ફટાફટ નીકળીએ. બસ સ્ટેન્ડ પહોંચતો તો મારો ફૂલ બરફ ચાલુ થઈ ગયો. પણ વાંધો નહીં, હવે નીકળાઈએ. પેલી વખતના જેવું પાછું ના થાય તો સારું. વધારે બરફ પડે તો પાછી બસો થોડી ડીલે થઈ જાય. ફટાફટ પહોંચ્યા હવે. આ જાય 2 જણા. બરફ છે. ઘેર આવતા રોડ બોડ ભરાઈ ના જાય પ્રદીપ. ભાઈ આપણું સ્ટેશન આવી ગયું. બસ ઊભી રહીએ, ઉતરી આવીએ. આપણે ઉતરી પેલા 2 જણા લેવા લે ફટાફટ. હવે અહીંથી જઈએ સ્ટોરે બોરે. પબ્લિક જો ખાલી હોય તો ભાઈ પબ્લિક સિટીમાં તો જબર ફરતી હોય. જો લોકેશન જો ચેલું મસ્તના રોડ બોર્ડ બધા. ભાઈ ચાલતા જઈએ હવે સ્ટોર સાઈડ. અને ભાઈ ઘણા લોકો પૂછતા હતા કે ભાઈ આપણે અહીંયા આવીએ તો સિમ કાર્ડ ક્યાંથી પરચેસ કરવાનું. તો ભાઈ તમે જે સિટીમાં ધારો કે રહો તો પહેલાં મેપમાં ચેક કરી લેવાનું. મેપમાં જોવાનું કે આજુબાજુ કયા સ્ટોર નજીકમાં. તો કોઈ બી સ્ટોરમાં તમે જો તો ત્યાંથી સિમ કાર્ડની નાની શોપ હોય જ છે સ્ટોરના અંદર, તો ત્યાંથી સિમ કાર્ડ પરચેસ કરી લો. કેમ કે ઘણા લોકોને નહીં ખબર હોતી કે ભાઈ સિમ કાર્ડ ક્યાંથી પરચેસ કરવાનું હોય. હા ના, તો તમે જે જગ્યાએ મતલબ કે કોઈ જગ્યાએ તમે તમારું જે વિલેજ હોય કાં તો કોઈ સિટી હોય તો ત્યાં તમે મેપમાં ચેક કરી લો અને એના આજુબાજુનો કોઈ સ્ટોર મેપમાં જ જોઈ લો. તો તમે એ સ્ટોરે વિઝિટ કરશો તો તમને સિમ કાર્ડની અંદર શોપ મળી જ રહેશે અને કોઈ બી સિમ કાર્ડ તમે પરચેસ કરી શકો. ત્યાંનાથી રિચાર્જ પ્લાન ને બધું તમને સમજાઈ દેશે. તો આ રીતના બી સિમ કાર્ડ તમે પરચેસ કરી શકો. બાકી તમારે એરપોર્ટ ઉપર તો અવેલેબલ જ હોય, પણ એરપોર્ટ ઉપર કેવું હોય કે ચાર્જીસ એના વધારે લે એરપોર્ટવાળા, બરાબર. એના કરતાં તમે જે જગ્યાએ આવો, જે તમારી સિટી હોય એના આજુબાજુ કોઈ સ્ટોર હોય ત્યાંથી તમે પરચેસ કરી લેશો તો એ બેસ્ટ રહેશે, બરાબર. ચલો ફટાફટ જઈએ હવે સ્ટોરે, કેમ કે પછી અંધારું થઈ જશે. અહીંયા 4 સાડા 4 તો અંધારું થઈ જાય ફૂલ. નીકળીએ હવે. અહીંયા લેક જેવું જો માછલી બાછલી હતી, પણ ભાઈ હવે બરફ પડે તે બધું બરફના કટકા થઈ ગયા. પ્રદીપ તા ના પડવું બકા માછલીઓ પકડશે જો આટલા પાણી નીકળશે થોડી એટલે હસી માછલી. બાકી તો બધું બરફ થઈ ગયું.
હલો એ ચલો ચલો ભાઈ ફટાફટ અંધારું થઈ જાય ખાલી ખોટું ફટાફટ પ્રદીપના બૂટ લઈ લઈએ આજ તો ભૂકા કાઢ નાખે એવી ઠંડી છે જોરદાર હા જો આ ગાડી ચાર્જિંગ થાય જો ભાઈ જે લોકો ખરીદવા ભર્યું આવે ને બધું તો આવી રીતના ચાર્જિંગમાં મૂકી દે BMW છે ભાઈ ઓહો કેવી ચાર્જિંગમાં લગાવી દીધી એ કનેક્ટર કાઢ દેજે ચાર્જિંગનું પ્રદીપ ચાર્જિંગનું કનેક્ટર કાઢ દે પેલા તું ચાર્જિંગનું કનેક્ટર કાઢ દે અને આ જો ભાઈ ગાડી આહા માર્સડીઝ પબ્લિક તો છે ભાઈ આપણા ભાઈ ઈકણ વિલેજમાં થોડી દેખાતી નહીં વિલેજમાં ચમક અમાર એ રૂમ સાઈડ એટલી કોઈ પબ્લિક ફરતી નહીં બહાર હવે તમે જોયું હમણાં બરફ પડતો હતો ને એટલે કશું નહીં એટલે ભાઈ અમુક અંતરે એવું થઈ જાય બધું અને આ સ્ટોર આપણે આવીએ મેક્સ બિલ્લા જઈએ ચાલતા ચાલતા હવે અંદર ફટાફટ ગીતો બીતો મસ્ત વાગી રહ્યા અને બહાર કેફે જેવું બનાવ્યું કોફી વોફી પીવી હાના અને પોક્યા સ્ટોરે હા પ્રદીપની સાયકલ પાર્કિંગ કરીએ લે પ્રદીપે તો હા ચલો ફટાફટ હા 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 સ્ટોરમાં જે ભાઈ ઘરમાં છે ને મસ્ત બહાર તો એટલી ઠંડી છે ભૂકા કાઢના એટલી ઠંડી છે અને જો આવી ગયા સ્ટોરમાં અને જો હું સિમ કાર્ડની વાત કરતો હતો ને આ જો આવી તમને કોઈ બી સ્ટોરમાં મળી રહેશે સેકન્ડ હેન્ડ ફોન બી મળી રહે જોઈ લો 16ની પ્રાઇસ 829 બધા સેકન્ડ હેન્ડ ફોન છે ઘણા બધા અને આટલા ભાઈ કોઈ બી તમને સિમ કાર્ડનું રિચાર્જ માટે મળી રહે આવી રીતના આ રીતે જો આ રિચાર્જ પ્લાન બધા લખેલા છે અને બધું સંઘારેલું કપડાં બપડા બ્રાન્ડેડ કપડાં અને કોઈને સ્ટોરમાં ફરવા ભૂખ લાગે તો ખાવા પીવાનું બી છે જો આજે સંઘારેલું હતું ક્રિસમસ વખતનું એમના એમ જ છે હજી બધું આ પ્રદીપે જે કંપનીનો પહેર્યો ને ભાઈ એનો જવાબ ભાવ આજે રિવીલ કરીએ 3.99 €300 એ ભાઈ આ મોડલમાં કરતા ને હા આ નેનું હો આ મોડલ નેનું આ થોડું મોટું હો મેક્સ પ્રો મેક્સ અલ્ટ્રા બધા ગેજેટનું છે ભાઈ એ લે માઇક લે બોલ હલો મેં હું જીયા ને એવું બોલ અવાજ આવો મીટિંગ અરેન્જ કરીએ જો સસ્તા બધું મળી રહે તમને એરપોર્ટ હા ના બધી કવર બધા સ્પીકર બીકર છે હા ઓહો એ આપણે જે લેવાનું ફટફટ હવે લઈ લઈએ આ તો બધું મજા આવશે જોવાની છીએ ભાઈ પ્રદીપ પોકેમેન વાળો અને કલર તારા સૂટ થાય એવા જ છે ભાઈ ચલો ભાઈ આગળ ચલો એટલે થોડી શોપિંગ ચાલી રહી છે કપડો લટકાવવા માટે એન્કર ભાઈ જ્યાં ત્યાં કપડાં નાખી દઈએ એના ભાઈ કેટલા પૈસા બતાવજે અરે €2.32 સુધી લે હા કાઢ દે બાર બસ હું તો 10 લઈ લઉં મારે જરૂર છે જબ્બર ના જે જરૂર લઈ લ્યો આખા લઈ લે તાલે આવે કે €2 એટલે આપણે ઇન્ડિયાના 220 આસપાસ હે ને 220 આસપાસ ભાઈ 10નો સેટ સારો જ કહેવાય લઈ લો શોપિંગ ચાલી રહી ભાઈ જબ્બર બધા એક ટોકરી લઈને ભાગ અને આપણે કંઈક લીધું હોય આટલું સિંગ લીધી પછી કાજુ બદામનું મિક્સ લીધું પછી આ માયોનીઝ લીધો અને એક ડુંગળીનો કંઈક સોસ ટ્રાય કરીશું પહેલી વાર એ બધું લીધું બાકી આ ચોકલેટો જોઈએ હવે બધી ચોકલેટો બોકલેટો જઈ રહીએ હવે ઉપર પ્રદીપના શૂઝ લેવા ડેકોરેશન તો તમને આગલા વિડીયોમાં બી બતાવેલું જ છે બધું બૂટ બધું આ બૂટનું શોપ ને હા તેન ઘણું બધું છે ભાઈ ચલો ભાઈ ચલો પછી બેજા ભાઈ એટલે બેજા હા
બેહી જા પ્રદીપ. હોવો આ તા ભાઈ બંધ રાહ જોઈ રહ્યો કીધું પ્રદીપ ચાણા આવે બૂટના સેક્શનમાં આવી ગયા છીએ ભાઈ. પ્રદીપ જલ્દી સિલેક્ટ કરો કયા બૂટ લેવાના. સારા સારા બધા 59 ના જોતા જેવા સ્નીકર. હોવ સારા સારા અરે બૂટ્સ 12,000ના બાપરે 50 અરે 14,000ના આ બધા 14,000ના જો અરે આપણે એડિડાસના સારા અરે 80 યુરો 8,000ના ઓ ભાઈ અરે જો 15,000 લઈ લેવાળો પ્રદીપ ફટાફટ જે ગમે એ. સસ્તા નહીં પડે તો પ્રદીપે ભાઈ બૂટ લઈ લીધા મજબૂત જો અલગ અલગ કલરના લીધા 80,000 કે શૂઝ હે આમ કરજે કલર બતાવજે અલે આમાં કાળો ને આમાં ધોળો પ્રદીપ ઓથેન્ટિક કહેવાય. 80,000 के शूज है भाई 80,000 के है चला हम पड़े 180 યુરોમાં. ले पकड़ आ तार बिल ले જો ભાઈ આર્યા બૂટ છે આવા બે અલગ અલગ કલરના લીધા અને આ ઉપર લગાવવા માટે દોરી ના દેખાય એટલા માટે. બાસ્કેટબોલના. હા 80,000ના શૂઝ નહીં ભાઈ પેલા એને ભાઈ 8,000ના પડ્યા ને 80 યુરોના પડ્યા ભાઈ 8,000 રૂપિયા આપણે ઇન્ડિયન કરન્સીમાં. અને ભાઈ સારા આમ બૂટ તો મજબૂત મૂકી દો હળો બાકી દો ફટાફટીને 8,000માં શૂઝ પડ્યા ભાઈ સારા એવા પણ શૂઝ કોઈ એવું નહીં કે ભાઈ મસ્તાનું ખાલી કલર અલગ અલગ એટલે કોક દાડીમાં ના થાય ખાલી એક કાળો ને બીજો કાળો જોજો હા વધો નહીં હારા લીધા ચલો મૂકી દો ફટાફટ ભાઈ પ્રદીપના શૂઝ લઈને આવી જઈએ હવે સ્ટોર બીજા સ્ટોરમાં જો હા પ્રદીપ એની કલા બતાવે છે ભાઈ કલાકાર. દિલ થામ કે બેઠીએ કલાકાર. બધું લેવા આવી જાય હવે ખાલી લેવાનું તો કોઈ નહીં હવે ખાલી જોવા શૂઝ તો એમને લઈ લીધા બધું ફરીએ હવે જોઈએ જે લેવું હોય લઈ લઈએ. આ બધું રૂપિયાનું જો ભાઈ આ સસ્તું અલે એ આ તો મને કીધું હોત મારે ઈકણ લેબડા કાશિયા ઈકણથી લેતા આવા તો બનાવી દો દૂધ કાઢવાની ડોલચી લે આવ્યું ગમે તેમાં ના ભાઈ ના ચંપલીઓ લઈ લે તારો. અલે એ પ્રદીપ નો ચંપલ સાદો સ્લીપર ભાઈ હે હા પહેરજે વાહ પેલા કમાન્ડર મજબૂત ભાઈ પ્રદીપના માથામાં આવી જાય યાર આપણા. હમ. એ પ્રદીપની ટોપી આવી વાઈટ. વ્હાઈટ ટોપી પ્રદીપની એ લાયા હજુ પહેરી નહીં. આ શું ભાઈ કેબલ બેબલ વાળું કાક એ તો ગ્લાસ અલ્યા ગ્લાસ નહીં પેલો ટબલર હ ધોવાનું. એ શું અરે એ આવડો મોટો વાર ન કરજો. આ કેન્ડલ બધું હો ભાઈ એ જોઈએ અડો જે લેવાનું હા ભાઈ બધા જો કોઈ વાસણ ના લાવે તો કારણ વાસણ મળે પણ મોંઘો હારો બહુ પેલો આપણો બનાવ એના કરતાં ઘેરથી જ લઈને આવું સારું. બિલ્લામાં આવ્યા હતા ભાઈ લીધું બધું વસ્તુ આપણે બિસ્કિટ લીધા બાકી પ્રદીપે આદુ મશરૂમ ને ચોકલેટ ને એવું બધું લીધું હોય ટેમ્પરરી ખાવા માટે અને હજી સ્મિત ત્યાં બિલ કરાવવા નીકળ્યા ભાઈ સ્ટોરના બહાર અને ભાઈ બહાર તો અંધારું થઈ ગયું બધું લઈ લીધું સામાન ને બધું જે લેવાનું હતું પ્રદીપના બૂટે આવી ગયા 80,000 વાળા બૂટ અને બીજું થોડું બિસ્કિટ ને એવું બધું લીધું હોય નોર્મલી ચોક બ્રેક પડે 10 મિનિટની કંપનીમાં તો ખાવા પીવા માટે બરોબર બાકી ચોકલેટ પ્રદીપ ચોકલેટ ખવડાવવા નીકળ્યા આવો બસ આવું બસમાં બેન નીકળે સીધા રૂમે મળીએ સીધા રૂમે આપણે બસ સ્ટેન્ડ પહોંચી જઈએ ફર્સ્ટ ક્લાસ અને સામે રેલવે સ્ટેશન અને જે આપણે બસમાં કાર્ડ વાપરીએ ને એની આ રહી ઓફિસ અરાઈવા રેલવે સ્ટેશનના હોમું જ આરી બધું બસ સ્ટેન્ડ બધું નજીક એટલે સારું ફટફટ હોયથી હોય તમારે ટ્રાવેલ કરવું હોય તો એ ફટ દઈને થઈ જાય અને જો પોલીસ ફરતી જ રહે આટલા પાછી બસ સ્ટેન્ડ બસ આવું આવશે ફટાફટ બેસી જઈએ
બસમાં બેસી આવીએ પ્રદીપ સ્મિત્યો અને આપણો ફટાફટ રૂમે વોકે આવું ઉતરી જ આવીએ જાવર અને ભાઈ હવે નીકળીએ સીધા રૂમે અને રૂમે જઈને ભાઈ ખાવા પીવાનું બનાવીએ અને ભાઈ ઠંડી તો છે બરફ પણ બંધ થઈ ગયો આગળ જોઈએ પ્રદીપને સારું થયું ભાઈ આયા એટલે હવે બરફ થોડો ઓછો થઈ ગયો પણ ઠંડી થોડી વધારે હવે રાત પડી એટલે ઠંડી જબ્બર લાગે તો વાંધો નહીં આજનો વિડીયો ભાઈ આટલો જ બરાબર વિડીયો સારો ગમત ભાઈ લાઈક કરજો સબસ્ક્રાઈબ તો કરજો જ અને સપોર્ટ કરો ભાઈ આપણે આગળ આ વિડીયો લાવીશું ઇન્ફોર્મેશનવાળા બરાબર તો લાઈક કરજો વિડીયો ને સબસ્ક્રાઈબ કરી દેજો ના કર્યો કોઈએ તો મળીએ હવે સીધા બીજા વિડીયોમાં સારા એક અને ઇન્ફોર્મેશનવાળાને બધા હજી થોડા વિડીયો આપણે નાખીશું બરાબર તમે કોમેન્ટ કરજો કેવા વિડીયો જોવે મળીએ સીધા બીજા વિડીયોમાં જય માતાજી